નવલખો આ મંદિર છે. નવલખો આ ભૂતનો બનાવેલ બંગલાથી પણ લોકો ઓળખે છે. શેની મૂર્તિ છે ભગવાન જાણે. અત્યારે અહીંયા આ રિપેરિંગ કામ ચાલુ છે અને આગળથી આવું લાગી રહ્યું છે. અને આ બાવળિયાની અંદર જૂના ઘણા અવશેષ છે. બરાબર ટાઈમ હશે તો આપણે અત્યારે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. કાલે આપણે બતાવવાની કોશિશ કરીશું. આ બાજુ છે આ બરોડો ડુંગર ને ભાણેજ, હે બરોડો ડુંગર. અને અહીંયા ઘણું બધું જોવાનું છે. અને હોળીના બે શબ્દો શું કીધા તમે? હોળી જે કાનમેરાની હોળી. અને એ કેટલું એનું શું મહત્વ છે? એનું મહત્વ ટૂંકમાં કઢવાનું એવું કેવું છે હા કે હાવ શુદ્ધ અને શાંત વાતાવરણ હોય ને તો એ મંદિર, એ હોળી છે એ દ્વારકા મંદિરથી આપણે જોવા મળે. અને કોને દ્વારકાથી. પ્રગટાવેલી? કૃષ્ણ ભગવાને શું કીધું? હા, કૃષ્ણ ભગવાને તો ખબર નહીં પણ એ હોળી અહીંયા કૃષ્ણ ભગવાન ખુદ રાસ રમવા અહીંયા આવેલા છે. ઓ એવી લોકો હા, હતા. અને ભાણવડની આજુબાજુમાં લગભગ એ કાનમેરાની હોળી પ્રગટે ને પછી નીચે હોળી પ્રગટે બધી. ઓહો, એવી પરંપરા છે. એવી પરંપરા છે. આદિ અનાદિની. હા, અને આદિ અનાદિ. વાહ વાહ વાહ, સુપર સુપર. મહાદેવનું મંદિર છે. હાવ અચ્છા. ટોચ ઉપર. હા હા. ઓ હા, એ સામે. હા હા. એનો શું બે શબ્દો જ ખાલી? ત્યાં મહાદેવનું મંદિર છે. અચ્છા, પુરાણ. અને હા, પુરાણ. એક બાપુ છે, આશ્રમ પણ છે. અચ્છા અચ્છા. સમય હશે તો ત્યાં પણ જવાની કોશિશ કરીશું.